વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર છે આપણે અલી ડોસાનો જે પાઠ છે બરાબર, પોસ્ટ ઓફિસ, એમની અંદર આપણે છે જોયું છેલ્લે કે અલી ડોસો જે છે એ પોતે હવે ધીરે ધીરે પોતાની જીવન સંધ્યા છે અસ્ત થવાની તૈયારીમાં છે બરાબર. એટલે આપણે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ લખેલી, એટલે એનું નામ છે ધૂમકેતુ બરાબર. આપણે ધૂમકેતુ વિશે પણ માહિતી મેળવી કે ધૂમકેતુએ પોતાના જીવન દરમિયાન મિત્રો ઘણી બધી એવી સાહિત્યની કૃતિઓ છે કે ગુજરાતી સાહિત્યની અંદર એમણે નોંધપાત્ર કૃતિઓ છે લખેલી છે. નવલકથાઓ છે, નવલિકાઓ છે, વિવેચન ગ્રંથો છે, કાવ્ય સંગ્રહો છે બરાબર. આમાં ઘણા બધા સાહિત્ય ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી બરાબર, જેનું નામ છે ધૂમકેતુ. એ ધૂમકેતુએ લખેલી જે પોસ્ટ ઓફિસ પાઠ જે છે બરાબર, પોસ્ટ ઓફિસ નામની જે નવલિકા જે છે એ ગુજરાતની અંદર એવું કહેવામાં આવે છે કે સૌથી મહત્વની એવી કૃતિ છે. એની અંદર એક કરુણ ઘટના છે એનું નિર્દેશન થયેલું છે, કરુણ ઘટના અભિવ્યક્ત થયેલી છે બરાબર. હવે આમાં જોવામાં આવે છે કે એક બાજુ માનવ મન છે અને બીજી બાજુ જળતંત્ર છે બરાબર. જળતંત્ર એટલે કે એવા લોકો કે જે બીજાની લાગણીઓ છે સમજી શકતા નથી બરાબર. તો આવા લોકોની જેની વાત થયેલી છે એવા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી કટાક્ષ કરે છે કે આ દુનિયાની અંદર જે જળતંત્ર લોકો છે બરાબર, જે બીજાની લાગણી સમજી શકતા નથી એવા લોકો માથે પણ એમણે કટાક્ષ કર્યો છે. કે તો પોસ્ટ ઓફિસની અંદર મિત્રો જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓ છે એમની અંદર છેલ્લી ઘડીએ છે પોસ્ટ માસ્ટર સિવાય કોઈને પણ અલી ડોસાની લાગણી સમજાતી નથી. પણ હા, પોસ્ટ માસ્ટરને સમજાય છે, પણ ક્યારે સમજાય છે તો કે જ્યારે એ જ પરિસ્થિતિમાંથી પોસ્ટ માસ્ટર છે પસાર થાય છે ત્યારે એમને પરિસ્થિતિ સમજાય છે કે પિતાનું હૃદય કેવું હોય, એક પિતૃ હૃદય કેવું હોય, કે એમની દીકરી પ્રત્યેનો જે સ્નેહ છે, જે શ્રદ્ધા છે, જે વિશ્વાસ છે અલી ડોસાને છેક સુધી હતો કે જ્યાં સુધી એમની જીવન સંધ્યા છે અસ્ત થઈ છે ત્યાં સુધી બરાબર. તો આપણે અલી ડોસાની છે એ જે પણ કઈ પરિસ્થિતિ છે એમનું વર્ણન કર્યું બરાબર. આપણે પહેલેથી છેક સુધી ચાલ્યું ત્યાં સુધી જોવામાં આવે તો એમની અંદર છે અલી ડોસો છે, મરિયમ છે બરાબર, કારકુન લક્ષ્મીદાસ છે, પોસ્ટ માસ્ટર છે, અને લેખકે અહીં એક વાતાવરણ જે સર્જાયેલું છે એ વાતાવરણનું પણ વર્ણન કરેલું છે બરાબર. તો કે અંધારી શિયાળાની એક કાતિલ ઠંડી પડે છે અને વહેલી 4 વાગે ઉઠી અને અલી ડોસો છે ક્યાં જાય છે તો કે પોસ્ટ ઓફિસ. મિત્રો યાદ રાખજો કે અલી ડોસો છે એ પોતે છેલ્લા કેટલા વર્ષથી પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે. તો અલી ડોસો છેલ્લા 5 વર્ષથી પોસ્ટ ઓફિસના ધક્કા ખાતો બરાબર. તો હવે કેટલા વાગે ઉઠીને પોસ્ટ ઓફિસે જતો? હવે જો અલી ડોસો છે એ જ્યારે વહેલી 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસે જાય છે ત્યારે તો કે કોઈ અકાળે જાગેલા પશુ પંખીનો અવાજ આવે છે, છેકથી દૂરથી કોઈનો પગરવનો અવાજ આવે છે બરાબર. કોઈ છે અકાળે ઉઠેલા પક્ષીઓ છે એ કલબલાટ કર્યા છે, રાત્રિના તારા જે છે બરાબર એ ચમકી રહ્યા છે આકાશની અંદર, અને કંઈક છે કૂતરાઓના ભસવાનો અવાજ આવે છે. આવું છે લેખક પોતે જે વાતાવરણનું વર્ણન કરે છે. ઠંડીની રાત્રિ છે, એક બાજુ શહેરનો બાગ છે બરાબર, બીજી બાજુ છે એ શહેરના કેટલાક વૃક્ષો છે, ઝાડો છે, અને એમાંથી મધ્ય ભાગમાંથી પસાર થાય છે. અને શહેરના મધ્ય ભાગમાંથી ડોસો જ્યારે પસાર થાય, ડોસો એટલે કે અલી ડોસો બરાબર, તો કે શહેરના અંત ભાગમાં એક જૂનું પુરાણા ઢબનું એક ઐતિહાસિક મકાન, એટલે કે જૂના સમયની અંદર બનેલું કોઈક જૂના ઢબથી બનેલું મકાન જે છે, અને એ મકાન એટલે કયું મકાન તો કે એ મકાન એટલે કે પોસ્ટ ઓફિસ. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ એ પોસ્ટ ઓફિસની વાત કરી છે કે જૂના પુરાણા ઢબનું જે મકાન જે છે એ જ એટલે કે પોસ્ટ ઓફિસ. અને એમના માથે જરી પુરાણા પાટિયામાં શું લખેલું હતું મિત્રો? યાદ રાખજો કે જરી પુરાણા પાટિયામાં પોસ્ટ ઓફિસ એવું લખેલું હતું બરાબર. એટલે અમુક જે પ્રશ્નો છે ખાસ કરીને ચાલેલા પાઠમાંથી, જે પાઠ તમે રીડિંગ કરો છો, વાંચો છો, એમાંથી તમારે ટૂંકા પ્રશ્નો મિત્રો કાઢવાની કોશિશ કરવાની, જેથી કરીને તમને ખ્યાલ આવે બરાબર. તો માનો કે તમે 4 ગુણનો પ્રશ્ન લખી રહ્યા છો તો એ 4 ગુણનો પ્રશ્ન છે એ તમારે વાંચવાની જરૂર નહીં પડે.
જ્યારે તમે એક એક ગુણના બધા જ પ્રશ્નો છે એને ક્લિયર કરી લેશો, બરાબર, એ વાંચી લેશો, એમાંથી પ્રશ્ન કાઢવાની કોશિશ કરશો, તો તમને 4 ગુણનો પ્રશ્ન લખતા જ વાર લાગશે નહીં. 4 ગુણના પ્રશ્નની અંદર આપણે કર્તા કૃતિ પણ લખાવીએ છીએ, બરાબર. કૃતિ તો કે પોસ્ટ ઓફિસ, કર્તા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમનું ઉપનામ છે ધૂમકેતુ. સાહિત્ય પ્રકાર શું છે? સાહિત્ય પ્રકાર છે નવલિકા અથવા ટૂંકી વાર્તા પણ કહી શકીએ, બરાબર. તો આ ટૂંકી વાર્તાની અંદર એક કરુણ ઘટના છે એનું નિર્દેશન કરેલું છે, બરાબર. એ અલી ડોસો જ્યારે યુવાનીના સમયની અંદર એ યુવાન હતો ત્યારે તો કે એ યુવાનીના સમયની અંદર એક હોશિયાર અને કુશળ શિકારી હતો, બરાબર. કે જે પણ કાંઈ સસલાની ખોની અંદર એની નજર જાય છે અને સ્થિર કાન કરીને બેઠેલા સસલાઓ છે એના કાન પર અલીની નજર જાય છે, બરાબર. એટલે તરત જ એ સસલું એમના હાથમાં આવો કુશળ અને હોશિયાર શિકારી હતો. એની તીક્ષ્ણ દ્રષ્ટિ, મિત્રો એની દ્રષ્ટિ છે એની કોની સાથે સરખામણી કરી છે? તો કે ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ હતી, બરાબર. તો કે ઇટાલીના ગરુડ જેવી શા માટે કીધી છે? તો કે ઇટાલીનું ગરુડ છે એમની વાત કરવામાં આવે તો એક ઇટાલીનું ગરુડ છે શિકારની અંદર ખૂબ હોશિયાર હોય છે. એવી જ રીતે અલી ડોસો પણ શિકારની અંદર આટલો બધો હોશિયાર છે કે કાબરચિત્રા તેતરો છે ધૂળની સાથે ધૂળમાં રંગાયેલા છે, બરાબર. છતાં એ તેતરોનો શિકાર છે એ અલી ડોસો સામાન્ય રીતેથી એક પોતે આસાનીથી કરી શકતો. તો આવો અલી ડોસો છે. હવે એ જ અલી ડોસો એની પરિસ્થિતિ, એની જીવન સંધ્યા જ આખી બદલાઈ ગઈ છે. હવે માનો કે યુવાનીના સમયની અંદર અલી ડોસો છે હુષ્ટપુષ્ટ હતો, પોતાની પાસે એમની દીકરી હતી, બરાબર. એ કોચમેન હતો, ગાડી હંકારનારો હતો, એમની પાસે બધું જ હતું, એમને કોઈ પણ વાતનું દુઃખ નહોતું અને એમને એવું પણ નહોતું કે ભવિષ્યની અંદર મારી આવી પરિસ્થિતિ આવશે. એમની દીકરી સાસરે ગઈ છે, ધીરે ધીરે છે એમની જે પણ કાંઈ આયુ છે એ ઓછી થાય છે, વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે, એનું જીવવાનું એટલું બધું એકલવાયું બને છે કે દૂરથી જે અનાજના ખેતરો છે એ ખેતરોની અંદર પોતાની નજર છે એ હટાવી શકતો નથી. આવું એકલવાયું જીવન એને એટલું બધું વસવું લાગે છે, બરાબર. તે હવે જે મરિયમના પત્રની રાહ છે છેલ્લા 5 વર્ષથી જુએ છે. એમની દીકરી ક્યાં છે? કે એમની દીકરી સાસરિયામાં હતી, બરાબર. કે પોતાના પતિ જે સૈનિકમાં હતા એમની સાથે પંજાબ છે મરિયમ રહેતી હતી. એટલે અલી ડોસાને પણ આશા હતી કે કદાચ મારી દીકરીનો પત્ર આવે, બરાબર. એટલે અલી ડોસો છે એ પોતે જૂના ફાટેલા જબ્બાથી પોતાનું શરીર લપેટી લે છે. શિયાળાની રાત્રિ છે છતાં રોજ એ પોસ્ટ ઓફિસે જાય છે અને એક જ કઈ જગ્યાએ બેસે છે? તો એ પોસ્ટ ઓફિસના પરથાર પર બેસે છે. જ્યારે એમાંથી કોઈ નામ બોલે, બરાબર, કે અલી ડોસાનો મજાક કરતા, અલી ડોસાની હાંસી ઉડાવતા, એટલે અલી ડોસો છે એ તરત જ પરથારથી ઊભો થઈ અને જેવો જ પોસ્ટ ઓફિસના બારણા પાસે પહોંચે છે, બારણું પકડે છે એટલે તરત જ ત્યાંના કામ કરતા જે કર્મચારીઓ છે એ કહે છે કે અલી ડોસા તારો પત્ર છે નહીં. આવી રીતે હાંસી ઉડાવતા. જો એક તો છે એમને ચાલવા માટેની એમની શક્તિ પણ નથી, પોતાની જૂની ડાંગના ટેકા વડે ધીરે ધીરે પોસ્ટ ઓફિસથી તો આવી તો જાય છે, પણ ત્યાં આવીને બધા જ લોકો પોતપોતાના પત્રો કાગળો લઈ જાય છે પોસ્ટ ઓફિસની અંદર, ત્યાં સુધી બેસતો અને પછી છે એ શું કરતો? તો કે પોસ્ટ ઓફિસને પ્રણામ કરી અને ચાલ્યો જતો. કેવી રીતે પ્રણામ કરતો? તો કે આપણે જેવી રીતે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે, એક વિશ્વાસ છે, તો કે એક ભાવિક ભક્તો દાતારનું શિખર સર કરતા સમય એમની મનની અંદર જેટલી શ્રદ્ધા છે, જેટલો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ છે, એટલી શ્રદ્ધા અને વિશ્વાસ અલી ડોસાને પોસ્ટ ઓફિસ પ્રત્યે હતું, બરાબર. એટલે અલી ડોસા માટે પોસ્ટ ઓફિસ ધર્મ ક્ષેત્ર એક તીર્થ સ્થાન બન્યું હતું. તમને ખ્યાલ હશે કે અલી ડોસો છે એ છેલ્લે જાય છે અને શું કરતો? તો કે ફરીને પોસ્ટ ઓફિસને પ્રણામ કરતો. તો અલી ડોસાની આ રોજની એક ને એક જે પણ કઈ સ્થિતિ છે હવે આમાંથી બદલાવ આવે છે. આપણે જોયું છેલ્લે કે અલી ડોસો 2-4 દિવસ બીમાર પડે છે, પોસ્ટ ઓફિસે આવતો નથી. બધા જ કર્મચારીઓને નવાઈ લાગે છે કે આ પાછલા 5 વર્ષથી ધક્કા ખાતો ડોસો ગમે તેવી ઋતુ હોય, ગમે તેવી જે પણ કઈ ઠંડી હોય, તડકો હોય, વરસાદ હોય, એવા સમયની અંદર પણ એ પોસ્ટ ઓફિસે તો આવ્યા વગર રહેતો નહીં. તો આજે આ જે અલી ડોસો છે 2-4 દિવસ ક્યાં ગાયબ થઈ ગયો? પણ એ અલી ડોસો બીમાર હતો, બરાબર. એટલે બીમારીના કારણે છે આવ્યો નહીં અને જ્યારે આવે છે પોસ્ટ ઓફિસે ત્યારે એને છેલ્લો ધક્કો હતો. એવું કહે છે, બરાબર, કે હવે કદાચ હું છે આ પોસ્ટ ઓફિસે આવી શકીશ નહીં. એટલે અલી ડોસો પોતે
જ્યારે પોસ્ટ ઓફિસે આવે છે ત્યારે હાફતો હાફતો આવે છે, કારણ કે હવે બીમાર હતો, એની જીવન સંધ્યા એકદમ અસ્ત થવાની તૈયારીમાં હતી, એ મૃત્યુ તરફ પ્રયાણ કરતો હતો, બરાબર. ત્યારે એ કારકુનને આપણે ખ્યાલ છે કે કારકુનને છે પોતાની જૂની દાબલીમાંથી શું આપે છે તો કે 5 ગીની, એટલે કે આ નાણું છે કાઢીને આપે છે કે મારે હવે કશું કામનું નથી, ઉપર અલ્લાહ છે અને એમની સાક્ષીની અંદર હું તમને આ 5 ગીની આપું છું, મારું એક કામ કરશો. ત્યારે કારકુન લક્ષ્મીદાસ, જેનું નામ શું હતું, લક્ષ્મીદાસ હતું, એ શું કહે છે કે તમારે શું એવું કામ છે, બરાબર. એટલે મરિયમનો જો પત્ર આવે તો એ પત્ર મારી કબર સુધી તમે પહોંચાડજો, બરાબર. એટલે મરિયમના પત્ર છે એ હવે અલી ડોસાને એવું લાગ્યું કે એમની દીકરી પ્રત્યે છે એમને શ્રદ્ધા વિશ્વાસ તો હતો, પણ એનું ધીરજ, એનું ધૈર્ય છે મિત્રો હવે ખૂટી ગયું હતું, કારણ કે અલી ડોસો છે એમની ધીરજ હવે અંત હતી, કારણ કે એ હવે છે જાજુ જીવી શકે એવું એમને લાગતું નહોતું. એટલે અલી ડોસો હવે પછી પોસ્ટ ઓફિસે નહીં આવી શકે આવું માની અને પોતે છે એ કારકુન એટલે કે જે લક્ષ્મીદાસ છે એમને 5 ગીની આપે છે અને પોતાનો મરિયમનો પત્ર છે એમની કબર સુધી પહોંચાડવાની જવાબદારી આપે છે. એ જ પોસ્ટ માસ્ટર જે બહાર ગામ જવાની જેમને ઉતાવળ છે, જે અલી ડોસાનો જે પણ કઈ વાત છે એમને ધ્યાનમાં લેતા નથી, એ જ પોસ્ટ માસ્ટરની દીકરી છે એ દૂર દેશાવરની અંદર એટલે કે એમના સાસરિયાની અંદર બીમાર છે. પોસ્ટ માસ્ટરને પણ એવું થાય છે કે કદાચ મારી દીકરીના સમાચાર આવે. એ જ પોસ્ટ માસ્ટર જ્યારે પોતાના દીકરીના પત્રની રાહ જોતા હતા અને જે પત્રનો થોક જે પડ્યા છે એમાંથી એ પત્રો છે શોધવાની તૈયારી કરે છે, ત્યારે એક અલગ રંગનું જે કવર છે એમાંથી એને એવું લાગે છે કદાચ આ મારું કવર હશે. ત્યારે એના પર સરનામું જે છે, જે એડ્રેસ વાંચે છે, ત્યારે જેને ખ્યાલ આવે છે આ તો અલી ડોસાનો પત્ર છે, બરાબર. તો તરત જ પોસ્ટ માસ્ટરના મનની અંદર એક અધિકારી હોવાનું જે પણ કઈ કડક સ્વભાવ છે એ ગાયબ થઈ જાય છે અને પોતાના મનની અંદર એક માનવ સ્વભાવ પ્રવેશ કરે છે, કારણ કે પોસ્ટ માસ્ટર પણ એક પિતા હતા, તો કે પિતાનું હૃદય કેવું હોય, પોતાની દીકરી પ્રત્યેનો જેનો વિશ્વાસ જે છે એ કેવો હોય એ પોસ્ટ માસ્ટરને હવે ખ્યાલ આવે છે. જ્યારે આજ સુધી પોસ્ટ માસ્ટરે શું કીધું તો કે અલી ડોસાની હાંસી જ ઉડાવતા, અલી ડોસાની લાગણી સમજી શકે એવું કોઈ વ્યક્તિ હતું નહીં. એટલે જ લેખકે કીધું છે કે મરિયમનું નામ બીજા લોકો માટે 5 પૈસા જેટલી કિંમતનું હતું, બીજા લોકો માટે મરિયમનું નામ મહત્વનું હતું, માત્ર એમના પિતા અલી ડોસા માટે જ એમનું નામ છે એક મહત્વનું હતું કે એમની દીકરી મરિયમનો પત્ર છે આવે, બરાબર. તો આ અલી ડોસો છે એ છેલ્લે લક્ષ્મીદાસને જે કામ સોંપેલું, હવે એનો પત્ર આવે છે, આપણે આગળ જોઈએ કે તે દિવસે પોસ્ટ માસ્ટરના સમાચાર ન આવ્યા, બરાબર. જે દિવસે પોસ્ટ માસ્ટર આખી રાત્રિ પોતાના દીકરીના સમાચાર સાંભળવાની રાહે પોતે છે એ જાગે છે, બરાબર. અને આખી રાત્રિ શંકામાં વિતાવે છે, ચિંતામાં વિતાવે છે. બીજે દિવસે સવારે 3 વાગ્યાના તે ઓફિસમાં બેઠા હતા. 4 વાગે અલી ડોસો આવે કે હું પોતે જ તેમને કવર આપું, બરાબર. હવે જો આ જે કવર છે એ કવરમાંથી અલી ડોસાનું જે સરનામું મળે છે એ સરનામા પરથી હવે જે પોસ્ટ માસ્ટર છે એને એવું લાગે છે કે કદાચ આજે અલી ડોસો છે પોસ્ટ ઓફિસે આવે અને પોસ્ટ ઓફિસે આવે ને તો આજે મારા હાથે જ હું એને આ કાગળ, આ પત્ર છે હું આપું કે આ તારી દીકરીનો પત્ર છે આજે આવ્યો છે. પણ હવે અલી ડોસા માટે કોઈ કશું કામનું છે નહીં. અલી ડોસો તો છે હવે મૃત્યુ પામ્યો છે, કોઈને ખ્યાલ નથી કે છેલ્લા કેટલાક દિવસોથી અલી ડોસો છે પોસ્ટ ઓફિસે આવતો નથી, બરાબર. એટલે અલી ડોસો છે એમના પત્ર આપવા માટે પોસ્ટ માસ્ટર અધીરા બને છે, ઉતાવળા બને છે કે હવે હું મારા હાથે અલી ડોસાને આ પત્ર છે એ આપું, હું પોતે જ તેને કવર આપું, એવી આ જ એમની આશા છે, એમની ઈચ્છા છે એ હતી, બરાબર. કોની હતી? પોસ્ટ માસ્ટરની. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટર છે હવે સમજી ગયા હતા, બરાબર. વૃદ્ધ ડોસો એટલે કે અલી ડોસો છે એમની સ્થિતિ હવે પોસ્ટ માસ્ટર સમજ્યા, કારણ કે પોસ્ટ માસ્ટર જ્યારે પોતે પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે જ પોસ્ટ માસ્ટરને અલી ડોસાની સ્થિતિ છે એ સમજમાં આવે છે. આજ આખી રાત તેમણે સવારે આવનારા કાગળના ધ્યાનમાં, એટલે કે સવારે કાગળના આવવાની જે રાહ હતી એને ધ્યાનમાં છે એ પોસ્ટ માસ્ટર પૂરી રાત છે જાગ્યા હતા. 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી છે
એ પીગળી રહ્યું હતું, બરાબર. જો આવી અખંડ રાત્રિ કે અલી ડોસો છે અખંડ રાત્રિ શા માટે કીધી છે? તો આજે જે પોસ્ટ માસ્ટર છે એ પૂરી રાત છે પોતાના દીકરીના સમાચારની રાહ જોવા માટે છે વિતાવી હતી કે કદાચ મારી દીકરીનો પત્ર આવે, એમના સમાચાર છે મને સાંભળવા મળે, બરાબર. તો આવી અખંડ રાત્રિ છેલ્લા 5 વર્ષથી અલી ડોસો પસાર કરતો. એટલે આજે એમનું મન છે, એનું હૃદય છે એ પીગળ્યા છે. કોનું હૃદય? પોસ્ટ માસ્ટરનું, બરાબર. એટલે પોસ્ટ માસ્ટરને હવે સમજાય છે કે મારે તો હવે જ આ પરિસ્થિતિમાંથી પસાર થવાનું આવ્યું. તો અલી ડોસો તો છેલ્લા 5 વર્ષથી આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. એ પણ એક પિતા હતો અને એમને પણ પોતાની દીકરી પ્રત્યે શ્રદ્ધા, સ્નેહ, વિશ્વાસ હતો. પણ અલી ડોસાનું ધૈર્ય, એની ધીરજ ખૂટી હતી, બરાબર. એટલે હવે પોસ્ટ માસ્ટર છે એને એવું થાય છે કે કદાચ અલી ડોસો આવે તો અલી ડોસાને મારા હાથે છે હું આ પત્ર, આ કાગળ છે આપું, બરાબર. એટલે બરાબર 5 વાગ્યે બારણા પર ટકોરો વાગ્યો. જો ટકોરો પડ્યો, અવાજ આવ્યો, બરાબર. એટલે પોસ્ટ માસ્ટર હજી આવ્યા ન હતા પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું, બરાબર. હવે જો અલી ડોસો તો જીવનની અંદર પોતે અસ્ત થઈ ગયેલો છે, પોતે છે જ નહીં, પણ પોસ્ટ માસ્ટરને એવું થાય છે કે છેલ્લા છે અલી ડોસો કેટલા વાગે આવતો હતો કે 4 વાગે, તો 5 વાગે બારણા પર છે ટકોરો એટલે કે અવાજ આવે છે. પોસ્ટમેન છે હજી આવ્યા નહોતા. જે કાગળ લઈને પોસ્ટ ઓફિસે આવે છે એ પોસ્ટમેન હજી આવ્યા નહોતા, પણ આ ટકોરો છે કોણે અવાજ કર્યો એવું છે પોસ્ટ માસ્ટરને થાય છે. પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું, કદાચ અલી ડોસો પોતાની દીકરીનો પત્ર લેવા માટે આવ્યો હશે, આવું પોસ્ટ માસ્ટરને થાય છે. એટલે પોસ્ટ માસ્ટર તરત જ ઊભા થઈને બારણું ખોલવા માટે જાય છે. પોસ્ટ માસ્ટર ઉઠ્યા. પિતાનું હૃદય, પિતાના હૃદયને પીચાને એટલે કે ઓળખવું, બરાબર. એ શું કીધું છે? પિતાનું હૃદય, પિતાને પીચાને પહેચાનવું. ઓળખવું. એક પિતાનું હૃદય જ પોતાના હૃદયને જ સમજી શકે છે, પોતાના સંતાનો પ્રત્યેનો સ્નેહ છે એ સમજી શકે છે, બરાબર. તો હવે છે એ અલી ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટરને સમજાય છે. જો આજે એ દોડ્યા, બારણું ખોલ્યું. કોણ દોડ્યું? પોસ્ટ માસ્ટર દોડ્યા. શા માટે? તો કે આજે મારા હાથથી અલી ડોસાનો પત્ર છે એમનો કાગળ હું આપું, જો અલી ડોસો આવ્યો હોય તો. કારણ કે વેલા 4 વાગે છે એ ઉઠીને છે એ પોસ્ટ ઓફિસે જતો, બરાબર. એટલે પોસ્ટ માસ્ટરને તો એવું થાય છે કે પોસ્ટમેન નહીં પણ કદાચ આ અલી ડોસો છે હજી આવ્યો હશે. આવો અલીભાઈ, આ તમારો કાગળ, બરાબર. કોણ કહે છે? પોસ્ટ માસ્ટર કહે છે. એને એવું લાગે છે કે કદાચ પોસ્ટ ઓફિસે અલી ડોસા સિવાય બીજું કોઈ હશે નહીં. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઉભો હતો. જો આવું પોસ્ટ માસ્ટરને અચાનક છે એવું દ્રશ્ય એમની સામે આવે છે. હકીકત એ અલી ડોસો નહોતો, અલી ડોસો તો છે મૃત્યુ પામેલો હતો. એટલે બારણામાં એક વૃદ્ધ દીન ગરીબ લોક એટલે કે ગરીબ લાકડીના ટેકાથી પોતાનું સમગ્ર શરીર છે નમેલું છે અને એ બારણા પાસે ઉભેલો હતો એવું છે પોસ્ટ માસ્ટર અનુભવી રહ્યા છે. કારણ કે આજે સવાર દિવસ એટલે એની દીકરીના ચિંતાની અંદર અલી ડોસાનું મન છે સમજી જાય છે. અલી ડોસાની લાગણી, અલી ડોસાને એક પિતૃહૃદય છે એ હવે પોસ્ટ માસ્ટર સમજે છે. એટલે હવે પોસ્ટ માસ્ટરને આ પરિસ્થિતિ સમજાય છે. એટલે સવારથી એટલે રાતના 3 વાગ્યાથી છે એ વિચારમાં હતા કે અલી ડોસો એમની દીકરીનો પત્ર લેવા માટે આવે, બરાબર. એટલે હવે છે એ અલી ડોસો છે એ આવેલો નથી પણ માત્ર એમને અહેસાસ થાય છે. કોને? પોસ્ટ માસ્ટરને. એટલે એને એવું લાગે છે કે બારણા પર એક વૃદ્ધ દીન લાકડીના ટેકાથી સમગ્ર શરીર પોતાનું આગળ નમી ગયેલું છે એવું ડોસો છે બારણા પાસે ઉભેલો છે. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી, બરાબર. એના આંસુ છે એના ગાલ પર વહી રહેલા હતા. તો એની લાગણી છે અહીંયા દર્શાવેલી છે, એમની સ્થિતિ, બરાબર. પણ હકીકત એ અલી નહોતો ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર, બરાબર, કે ઘરડાઈના રંગ પર ભલમનસાઈ એટલે કે ભલમનસાઈની પીછી છે ફેરવી લીધી. એક ભલાયા માણસની પીછી છે, એના ચહેરા પર એક ભલો ભોળો માણસ હોય એવો ચહેરો છે એમનો દેખાવી હતો. તેણે પોસ્ટ માસ્ટર સામે જોયું ને પોસ્ટ માસ્ટર જરા ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું, બરાબર. આ ડોસાની વાત કરે છે પણ હકીકત આ પોસ્ટ માસ્ટરને એક ભ્રમ છે. એ હકીકત અલી ડોસો હતો નહીં.
એટલે તેણે પોસ્ટ માસ્ટર સામે જોયું ને પોસ્ટ માસ્ટર જરાક ભડક્યા, બરાબર. એને એવું લાગ્યું કે આ કોણ છે. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. એક મનુષ્યનું તેજ જે છે, એક માનવ જીવનનું જે તેજ છે એ ચહેરા પર, એ ડોસા પર હતું નહીં. કોણ સાહેબ? ઓલી ડોસો. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો, બરાબર. હવે જો લક્ષ્મીદાસ છે એમને, લક્ષ્મીદાસ એ જ કારકુન છે જે કારકુને અલી ડોસાએ પોતે 5 ગીની આપેલી હતી, બરાબર. એટલે પોસ્ટ માસ્ટર છે, બરાબર, એ ભડક્યા છે. એટલે તરત કોણ સાહેબ? અલી ડોસો. અલી ડોસો છે આવું કહી અને છે એ પોસ્ટ જે કારકુન જે છે એ ઉભો રહે છે. લક્ષ્મીદાસ એક બાજુ છરીને બોલતો બારણા પાસે આવ્યો, પણ પોસ્ટ માસ્ટરને તે તરફ હવે લક્ષ ના આપતા, બરાબર. લક્ષ એટલે કે હવે છે ધ્યાન આપતા નથી. કોણ ધ્યાન નથી આપતું? પોસ્ટ માસ્ટર. પોસ્ટ માસ્ટર છે એ હવે ધ્યાન આપતા નથી, બરાબર, કારણ કે એમની પાસે છે લક્ષ્મીદાસ કારકુન છે એ સરીને આવ્યા છે. જો લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો, પણ પોસ્ટ માસ્ટરે તે તરફ હવે લક્ષ ના આપતા બારણા તરફ જોયા કર્યું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. જો આ તો માત્ર છે પોસ્ટ માસ્ટરનો ભ્રમ હતો કે છેલ્લા આંસુની ધાર એના ગાલ પર તાજી હતી, એનો ચહેરો છે કરચલીથી કરડાઈ ગયેલો હતો, બરાબર. એની આંખમાં મનુષ્યનું તેજ નહોતું, કારણ કે આજે આખી રાત્રિ પોસ્ટ માસ્ટરે અલી ડોસાના વિચારોની અંદર ગાળેલી હતી. એટલે આ પોસ્ટ માસ્ટરનો એક ભ્રમ હતો. એટલે પોસ્ટ માસ્ટર છે હવે કારકુન જે બોલે છે, લક્ષ્મીદાસ એના પર ધ્યાન ના આપતા એ બારણા તરફ જોયા કર્યું, પણ ક્યાં છે ક્યાંય કોઈ દેખાયું નહીં. પોસ્ટ માસ્ટરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ નહીં. એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા, બરાબર. એટલે તરત જ બારણા સામે જોયું અને બારણા સામે જે કોઈ હતું ને, એટલે તરત જ લક્ષ્મીદાસ સામે જુએ છે. એના સવાલોના જવાબ વાળ્યો, બરાબર. લક્ષ્મીદાસ પૂછતો હતો, કોણ સાહેબ? કોણ છે? અલી ડોસો છે. અલી ડોસો આવ્યો છે, કારણ કે આજે તો અલી ડોસાનો પત્ર છે આવેલો છે. એના સવાલનો જવાબ છે વાળ્યો. હા, અલી ડોસો. કોણ? તમે છો ને, બરાબર. એટલે અલી ડોસો તો નહીં, પણ તમે છો ને, તમે છો. આ પત્ર છે તમારે અલી ડોસાને પહોંચાડવાનો. જી, અલી ડોસાને મરી ગયો. લક્ષ્મીદાસને પોસ્ટ માસ્ટર એક કામ આપેલું હતું. કયું કામ? તો કે અલી ડોસો છે 2-4 દિવસથી આવતો નથી, તો હવે છે તમે અલી ડોસાનું છે એક એની જે પણ કઈ રિપોર્ટ છે લ્યો કે અલી ડોસો ક્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી અલી ડોસો છે અહીં આવતો નથી. એટલે અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. આ કોણ કહે છે મિત્રો? આ લક્ષ્મીદાસ કહે છે પોસ્ટ માસ્ટરને. અલી ડોસો તો હવે આ દુનિયામાં નથી, અલી ડોસો તો મરી ગયેલો છે. એટલે હવે છે આ કાગળ તમે મારી પાસે લાવો. હે કેદી? લક્ષ્મીદાસ બોલે છે. લક્ષ્મીદાસને પોસ્ટ માસ્ટર કહે છે, બરાબર. લક્ષ્મીદાસને એક પ્રશ્નાર્થ કરે છે. હે કેદી? લક્ષ્મીદાસ આ કે દિવસે બન્યું? પોસ્ટ માસ્ટર છે એ અલી ડોસા વિશે સમાચાર પૂછે છે લક્ષ્મીદાસને. લક્ષ્મીદાસ કોણ છે? કારકુન છે. અલી ડોસાએ જે 5 ગીની આપેલી હતી, બરાબર. એટલે હે કેદી મરી ગયેલા છે લક્ષ્મીદાસ? પોસ્ટ માસ્ટર છે એવો સવાલ લક્ષ્મીદાસને કરે છે. જે એને તો 3 મહિના થઈ ગયા. જો મિત્રો યાદ રાખજો કે પોસ્ટ ઓફિસે આવતો અલી ડોસાને મરી ગયેલા કેટલો સમય થઈ ગયો? તો કે એને તો 3 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો, તેણે બીજો અડધો જવાબ આપ્યો હતો, બરાબર. સામેથી બીજો પોસ્ટમેન આવે છે, બીજો જવાબ આલે છે. પોસ્ટ માસ્ટર દીઢમૂઢ બની ગયા, આશ્ચર્યજનક ચકિત બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણા પર પડ્યો હતો. એટલે એ પોસ્ટ માસ્ટરના હાથની અંદર જે કાગળ હતો એ બારણા પર પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી હતી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ છે બંને ખડા થયા. એમનું મન છે ભ્રમમાં પડ્યું, બરાબર. હવે જો અલીની આખી જે પણ કઈ મૂર્તિ જે છે એનો ચહેરો છે એ પોસ્ટ માસ્ટરની સમક્ષ જે ઊભો થાય છે, અને છેલ્લે જે બારણાના ટકોરા વાગેલા હતા એ પણ પોસ્ટ માસ્ટરને છે એ સંભળાઈ રહ્યા હતા. અને પોસ્ટ માસ્ટર તો જે આશ્ચર્યચકિત બની જાય છે કે શું અલી ડોસાને મર્યા 3 મહિના થઈ ગયા, બરાબર. તો આજે એમનો પત્ર હતો. આ એક છે પોસ્ટ માસ્ટરનો ભ્રમ હતો કે કોઈ છે બારણા પર આવીને ટકોર કરે છે. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી. એ લક્ષ્મીદાસ હતો, બરાબર. એ લક્ષ્મીદાસ હતો. કોણ કહે છે? પોસ્ટ માસ્ટર કે મારો ભ્રમ હતો કે લક્ષ્મીદાસ હતો. કોણ હતું? જે બારણા પર ટકોરો વાગ્યો
એ પછી રોજનીશી ચાલી. રોજનીશી કોને કહેવાય? તો કે રોજનું એક ને એક કામ ચાલે, બરાબર? રોજનીશી. એકનું એક કામકાજ. રોજને જો પછી જે પોસ્ટ ઓફિસ ની અંદર રોજનીશી ચાલે એટલે કે રોજનું જે કામકાજ ચાલતું હોય પોસ્ટ ઓફિસ ની અંદર ફરી પાછું શરૂ થઈ ગયું. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટા બંધ કાગળો ફેંકે જતો હતો, પણ દરેક કાગળમાં ધબકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્તર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે, બરાબર? હવે જો પોસ્ટ માસ્ટર અત્યાર સુધી પોસ્ટ ઓફિસ ની અંદર કામ કરતા કર્મચારીઓને ક્યારેય કોઈના પત્રની લાગણી છે, કોઈના પત્ર વિશે છે એ કશું સમજાયું નહીં. આજે તો પોસ્ટ માસ્ટર એ પરિસ્થિતિની અંદર મુકાયેલા હતા એટલે પોતે જ એકી નજરથી એ સામે જોઈ રહ્યા છે. આજે દરેક કાગળની અંદર કોઈની લાગણી છુપાયેલી છે, કોઈનું દુઃખ છુપાયેલું છે, આજે પોસ્ટ માસ્ટરને સમજમાં આવે છે, બરાબર? એટલે તરત જ છે પોસ્ટ માસ્ટર રોજની કામ ચાલે છે, રોજનું જેમ કામ, બરાબર? સુપ્રિન્ટેન્ડન્ટ ને કમિશનર ને એવા નામ બોલીને છે કાગળો ઝપાટા બંધ ફેંક્યા છે અને એ જ કાગળો જે તે સ્થળે છે પહોંચાડવાના છે. પણ પોસ્ટ માસ્ટર છે તો દિદ્ધમુદ્ધ બની ગયેલા હતા, એકી નજરે બધા જ પત્ર સામે જોઈ રહ્યા. કવર એટલે કે આનો એક જો કવર એટલે આનો ને પોસ્ટકાર્ડ એટલે કે 2 પૈસા, બરાબર? અત્યાર સુધી પોસ્ટ માસ્ટરને એવું હતું કે કવર એટલે આનો છે એક પૈસો છે, બરાબર? જૂનું નાણું જે છે, અને પોસ્ટકાર્ડ એટલે કે 2 પૈસા, એ દ્રષ્ટિ ચાલી ગઈ હતી. અત્યાર સુધી તો પોસ્ટ માસ્ટરને છે એ જે પણ કઈ કાગળો કવરો આવે છે એની કિંમત નહોતી સમજાતી, પણ એને એવું હતું કે પત્ર એટલે જે છે શું કીધું, કવર એટલે કે કાનો, બરાબર? અને પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા. આવી દ્રષ્ટિ જે છે એને ચાલી ગઈ હતી. એની કિંમત અત્યાર સુધી પોસ્ટ માસ્ટરને સમજાણી હતી નહીં, પણ હવે પોસ્ટ માસ્ટરને એની કિંમત છે સારી રીતે સમજાય છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક દીકરા છોકરાનો કાગળ છે એટલે શું પોસ્ટ માસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે, બરાબર? હવે જો ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવા એક સ્ત્રી જે છે એ માતાનો પત્ર છે પોતાના પુત્ર માટે આવે છે, પોતાનો પુત્ર છે એ પોતાની વિધવા માતાને કાગળ લખીએ છે. તો આજે એ જ પોસ્ટ માસ્ટર અલીનું મન ક્યારે નહોતી સમજી શક્યા, એ જ પોસ્ટ માસ્ટર આજે આફ્રિકાથી પોતાના એકના એક દીકરાનો જે કાગળ જે પત્ર આવે છે એમાં ઊંડા ઉતરે છે કે આમાં પણ કોઈની લાગણી, કોઈની માતા પ્રત્યેનો પ્રેમ છે, એ હવે પોસ્ટ માસ્ટરને સમજાય છે. અત્યાર સુધી તો શું હતું, કવર એટલે આનો અને જે પોસ્ટકાર્ડ છે એટલે 2 પૈસા. આવી જે દ્રષ્ટિ હતી, આવી જે દ્રષ્ટિ ધરાવનારા પોસ્ટ માસ્ટર હતા એમની આ દ્રષ્ટિ ચાલી ગઈ હતી અને એના મનની અંદર એક માનવ સ્વભાવ છે પ્રવેશ કરી ચૂકેલો હતો, બરાબર? એટલે આવી જે દ્રષ્ટિ ધરાવનારા પોસ્ટ માસ્ટર છે એની દ્રષ્ટિ ચાલી ગઈ હતી, બરાબર? એટલે હવે છેક આફ્રિકાથી એક વિધવા માતાના એક દીકરાનો પત્ર આવે છે તો હવે એની લાગણી પણ જે પોસ્ટ માસ્ટર છે સમજે છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિ જુએ તો અડધું જગત શાંત થઈ જાય. મિત્રો યાદ રાખજો કે અડધું જગત ક્યારે શાંત બને છે, તો કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત લાગે છે. પોતાની દ્રષ્ટિ એટલે કે કોઈ વ્યક્તિ સુખી છે તો એને એવું લાગે છે કે આ દુનિયામાં જેટલા પણ લોકો જીવે છે બધા જ કેવા છે, સુખી જ લોકો છે, બરાબર? એટલે મનુષ્ય છે એને પોતાની દ્રષ્ટિ નહીં, પોતાની દ્રષ્ટિ છોડી દેવાની છે અને બીજાની દ્રષ્ટિ એટલે દુઃખી લોકો છે કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, કેવી રીતે પોતાનું જીવન જીવ્યા છે. જો આપણે બીજાની લાગણીઓ સમજીએ તો જ અડધું જગત શાંત લાગે છે, બરાબર? એટલે જ કીધું છે કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત લાગે છે. એટલે મનુષ્યને છે ક્યારે કોઈ વ્યક્તિ સુખી છે તો એને એવું લાગે છે કે બધા જ વ્યક્તિઓ સુખી છે, પણ એને પોતાની દ્રષ્ટિ છોડી દેવી જોઈએ, એને બીજાનું દુઃખ સમજવું જોઈએ, બીજાની દ્રષ્ટિ છે એ વાપરવી જોઈએ. ત્યારે જ એને સમજાય છે કે બીજાની લાગણીઓ છે, બીજાનું દુઃખ છે એ શું છે. એટલે હવે છે એ તે જ સાંજે લક્ષ્મીદાસને પોસ્ટ માસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકીને પોસ્ટ માસ્ટરને લક્ષ્મીદાસ પાછા વળ્યા, કારણ કે અલી ડોસાએ લક્ષ્મીદાસને એક જવાબદારી સોંપેલી હતી
કે આ જે કાગળ છે એ તારે ક્યારે મારી કબર પર મેકવાનો છે? તો કે જ્યારે છે હું ન હોઉં ત્યારે મારી મરિયમનો કાગળ જો આવે તો એ જ કાગળ, એ પત્ર છે મારી કબર સુધી તારે પહોંચાડવાનો છે. એટલે આજે જે કામ લક્ષ્મીદાસને સોંપેલું હતું એમની સાથે પોસ્ટ માસ્ટર પણ આવે છે, કારણ કે પોસ્ટ માસ્ટર છે એને હવે અલી ડોસાની લાગણી સમજાય છે. એટલે તે જ સાંજે અલી ડોસાનો કાગળ આવેલો હતો તે દિવસે, તે દિવસના સાંજના સમયે લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર બંને લોકો મરિયમનો કાગળ, એનો પત્ર લઈ અને અલી ડોસાની કબર પર પહોંચે છે અને ત્યાં મૂકી અને પાછા વળે છે. લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા કા? બરાબર. એટલે હવે પોસ્ટ માસ્ટરને પેલો ટકોરાનો અવાજ છે એના મનની અંદરથી જતો નથી. એટલે તરત જ પોસ્ટ માસ્ટર પૂછે છે કે લક્ષ્મીદાસ, તમે આજે સવારે વહેલા આવ્યા હતા કા? બરાબર. એટલે હવે પોસ્ટ માસ્ટરને એવું થાય છે કે મારો ભ્રમ હતો કે હકીકત એ લક્ષ્મીદાસ હતો, કારણ કે અલી ડોસો તો મર્યાના 3 મહિના વીતી ગયેલા હતા. જી હા, અને તમે કીધું અલી ડોસો, બરાબર, હકીકત એ લક્ષ્મીદાસ હતો, પણ પોસ્ટ માસ્ટરને ભ્રમ હતો કે આ તો અલી ડોસો છે. એટલે જ પોસ્ટ માસ્ટર પૂછે છે કે લક્ષ્મીદાસ, આજે તમે સવારે વહેલા આવ્યા હતા કા? તમે વહેલા હતા, બરાબર, જે અવાજ, ટકોરાનો અવાજ આવ્યો ત્યારે. એટલે તરત લક્ષ્મીદાસ શું કહે છે? જી હા, અને તમે જે અલી ડોસો છે એવું મને કીધું, બરાબર, અને તમે કીધું અલી ડોસો, બરાબર, તમે અલી ડોસો કીધો અને હું હતો એ, એટલે હું એટલે કોણ? લક્ષ્મીદાસ. લક્ષ્મીદાસ એવું કહે છે. પણ જી હા, પણ ત્યારે સમજાયું નહીં કે, બરાબર, મને ત્યારે સમજાયું નહીં કે અલી ડોસો છે કે કોઈ બીજું છે. પોસ્ટ માસ્ટર કહે છે શું? હા ઠીક, કાંઈ નહીં, હવે વાત જવા દો, કારણ કે કાંઈ નહીં, આ તો પોસ્ટ માસ્ટરનો ભ્રમ હતો. પોસ્ટ માસ્ટરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ માસ્ટરનું આંગણું, જો પોસ્ટ ઓફિસનું જે આંગણું હતું એ આંગણામાં આવતા પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડીને વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. તેમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું. બરાબર, અત્યાર સુધી અલી ડોસાની સ્થિતિ ન સમજી શક્યા પોસ્ટ માસ્ટર. એનો પછતાવો હવે પોસ્ટ માસ્ટરને થાય છે. એના મનની અંદર એને એવો ડંખ લાગતો, તેવો પશ્ચાતાપ હતો, ત્યાર સુધી હું અલીની લાગણી કેમ ન સમજી શક્યો. એટલે આ વિચાર કરતા કરતા પોસ્ટ માસ્ટર અને લક્ષ્મીદાસ બંને છૂટા પડે છે અને પોસ્ટ માસ્ટર વિચાર કરતા કરતા પોસ્ટ ઓફિસની અંદર પ્રવેશે છે. ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાની દીવાખંડમાં બેઠા. જો દીવાખંડ એટલે કે બેઠવાના હોય, બેઠક હોલ જે છે એમની અંદર બેઠા ને પાસેથી કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. બરાબર, કારણ કે શિયાળાની સવાર હતી. એટલે હવે પોસ્ટ ઓફિસની અંદર છે એ ફરી પાછા જે પોસ્ટ માસ્ટર છે એ પોતાની દીકરી જે છે એ દીકરીના સમાચાર સાંભળવાની રાણની અંદર એ બેઠા હતા. પૂરી રાત વિતાવાના હતા. એટલે એક શંકા, આશ્ચર્ય અને પશ્ચાતાપ. આશ્ચર્યને કઈ વાતનું થાય છે? તો કે અલી ડોસો છે એમને દેખાય છે કે ભ્રમ, એક શંકા, એક આશ્ચર્ય અને પશ્ચાતાપ એ વાતનું હતું કે અત્યાર સુધી